તમને ખબર છે કે ઠાકોરજીની સામે ચોકી લાગે છે. આપણે જઈએ, આપણે કહીએ ને ટેબલ પર, તો ઠાકોરજી ટેબલ પર જ અરોગે છે. ભોગ ચોકી લાગે જ છે ને. હોટલોમાં જાઓ છો ત્યારે તમને પેલું કપડું આપવામાં આવે છે કે જેને પુષ્ટિ માર્ગમાં ભોગ વસ્ત્ર કહેવાય. અહીંયા તમે પેલું ગંદુ કરો એટલે નાના બાળકોને આપણે પહેરાવીએ ને હોટલોમાં આગળ પેટ પાસે નાખીએ. ઠાકોરજી ભોગ વસ્ત્ર ધારણ, એટલે હું પુષ્ટિ માર્ગની મોડર્નિટીની બી વાત કરી રહ્યો છું. ચમચા ઠાકોરજીની સેવામાં આવે જ છે. ભોજનમાં વાડકી આવે જ છે હાથ ખાસા કરવાની, લીંબુ નાખીને જ આવે છે. તમે એમ ના વિચાર કરો કે હમણાંનું છે, 500 વર્ષ પહેલાં ગુસાઈજીએ કરી દીધું. હા, બધું જ છે. એટલે મોડર્નિટીમાં આપણે કંઈ પાછા નથી પડતા. પણ એટલું છે કે જ્યારે કોઈ આવી વસ્તુ યોગા બનીને આવ્યું ત્યારે સ્વીકાર્યું, બાકી તો આપણા બાપ દાદાઓ કહીને થાકી ગયા. રામા બનીને આવ્યા ત્યારે ઓળખ્યા, બાકી અત્યારે રામચંદ્ર ઠાકોરજી કૃષ્ણા બન્યા, કૃષ્ણ છે, કૃષ્ણ ભુવાચક શબ્દ. તો દરેક વસ્તુ, જેમ કે જયેશભાઈ કહેતા હતા કે પાશ્ચાત્યતાથી આવે, પશ્ચિમ પ્રદેશથી આવે ત્યારે આપણે એને સન્માન આપીએ છીએ. બાકી આપણી ફિલોસોફી કહીને બધા થાકી ગયા કે સાબુઓ ના વાપરો, આ ના વાપરો. જૂનાઓ શું કરતા? ખર વાપરતા. ખર એટલે રાખ અને ગોબરનું છાણ અને માટી, આ ત્રણનું મિક્સચર ખર કહેવાતી, જે પુષ્ટિ માર્ગમાં દરેક સેવા સાથે ઘરમાં વપરાય છે. આજે બી જેટલી વખત હાથ ખાસા કરીએ એનાથી બોડીના ટિશ્યુ સારા થાય છે. સાબુ વાપરવાથી બેક્ટેરિયા મરે છે પણ બોડી બી કમજોર પડે છે. એ તો ભગવદ કૃપા છે આપણા આ ભારત વર્ષમાં કે રામદેવજી જેવા આવી ગયા કે જેને ભારતીય સંસ્કૃતિનું પુનઃ ઉત્થાપન કરીને અને આ ચંદનનો સાબુ, મુલતાની માટી, નહીં તો પહેલાં કહેતા આ બધું ના લગાવાય, આ લગાવાય ને ફલાણું. એટલે ચલો મોડા આવ્યા પણ બધા આવી રહ્યા છે, સારું. પણ આપણું માર્ગ, એના માટે ગૌરવિત મહેસૂસ કરો. અને પોતે સેવા, જો મેઇન વસ્તુ આ ત્રણેય અંગ તારે તમને લાગુ પડશે કે જ્યારે ઘરમાં પુષ્ટિ પ્રભુ બિરાજશે અને પુષ્ટિ પ્રભુની જ્યારે તમે સેવા કરશો ત્યારે રાગ, ભોગ અને શૃંગાર ત્રણેય. આજે જેમ કીધું કે બધી થેરપીઓમાં આવી ગયું છે, સાચી વાત છે. ગોસાઈજી જેટલા મોટા કોઈ ઇન્ટિરિયર ડિઝાઇનર થઈ શક્યા? અરે કલ્પના કરો કે દાનની પીછવાઈ ઠાકોરજી માટલી ફોડે છે, એ પીછવાઈ છે, એક આખા પુષ્ટિ માર્ગમાં એક જ જેવી પીછવાઈ આવે કે માટલી ફોડતા ઠાકોરજી, આગળ ઠાકોરજી સ્વરૂપ આપણા જે માથે સેવ્ય સ્વરૂપ બિરાજે છે. કયો આભરણ? મુકુટ ધરાવેલો છે, કાચની ધરાવેલી છે, હાથમાં વેત્ર છે. અને ત્યાં ગાય છે કે આજ દધી મીઠો મદન ગોપાલ, માટલી ફોડે છે. અને આ કેટલા પદો, ઓડિયો વિઝ્યુઅલ ટોટલ તમારી સામે. આ કેવું ગુસાઈજીનો કોન્સેપ્ટ. અત્યારે તમને કોઈ કહી દે કે ગુલાબનું અત્ર લગાવી દો, અત્યારે બધાને છીંકો છીંક ચાલુ થઈ જાય. અત્યારે સોંધો જ લગાવાય, અંબર જ લગાવાય. એટલે એરોમા થેરપીની બી પરાકાષ્ઠા કે કયા સમયે કઈ વસ્તુ વાપરવી. આપણે ત્યાં અત્યારે કોઈ ગુલાબનો બંગલો નથી થતો પુષ્ટિ માર્ગમાં. અત્યારે કયા મનોરથો થાય? ઠંડીના સમયમાં દીપદાન થાય કે જેનાથી ઠાકોરજીને ગરમી પ્રદાન થાય. આરતીના બી બધા ખંડ જલાવવામાં આવે છે. આરતી કરે ત્યારે દરેક ખંડ જલે. 17ના પુષ્ટિ માર્ગમાં 17નો ખંડ હોય પરંપરાગત. તો 17 દરેક સમયમાં આરતીના ખંડ પ્રજ્વલિત કરવામાં આવે કે ઠાકોરજીને ગરમી પડે. અંગીઠી મૂકવામાં આવે છે. વૈજ્ઞાનિક દૃષ્ટિથી આમ જોવા જાઓ, દેવઉઠની 11થી રીંગણ ચાલુ થયા, એના પહેલાં રીંગણ ખાઓ તો આયુર્વેદ કહે છે કે બોડીમાં જેટલો ઝેર નહીં હોય ને એટલો ઝેર ઉત્પન્ન કરશે, ગેસ્ટ્રિક બોડી કરશે, વાત, પિત્ત, કફ ત્રણેયને બગાડી નાખશે. એટલે તે આપણે આ ચતુર્માસ આપણે ખાતા નથી. અને ઠાકોરજી શ્રીનાથજી સર્વોદ્ધારક છે, એકલા શ્રીજી જ આરોગે છે. બાકી 7 નિધિના ઘરમાં રીંગણ દેવઉઠની 11ના દિવસથી જ આવે છે. બધું આપણું સાયન્ટિફિકલી છે, આયુર્વેદથી છે. તો પુષ્ટિ માર્ગને જ્યારે તમે વાંચન કરશો ત્યારે તમને અનુભવ થશે કે માર્ગ આપણું કેટલું વધારે તૈયાર હતું. પણ આપણે એ જ કે અપ્રસના નામથી કે મેળના નામથી કે ઠાકોરજીને ખબર નહીં શું સમજી લીધા. અને મને તો એ વસ્તુનો દુઃખ થાય કે તમારા ખિસ્સામાં 10 દિવસ પેન રહી ગઈ હોય અને એ આડી અવળી થઈ જાય ત્યારે એ પેન શોધવા માટે તમે
દુનિયાભરના ફાંફા મારી લો છો, પણ તમારે ત્યાં 4-3 પેઢીથી પ્રભુ બિરાજે છે, અને જ્યારે સેવા નથી થતી તો સીધા મોઢાથી કહો છો કે હવે સેવા નથી થતી, અને સીધા આવીને અમારી ગ્વાલ મંડળીમાં પધરાવી જાઓ છો. તમને રંચક માત્ર બી દુઃખ નહીં થતો કે મારે ત્યાં 4 પેઢીથી કૃપા કરનાર બિરાજે છે. અને વિચાર કરો કે જે મંગલ નિધાન છે એ તમારા ઘરેથી જાય તો પછી શું તમારે ત્યાં મંગલ રહે જ નહીં? કારણ કે મંગલ જે આપનાર હતો, જે તમારા સર્વ દુઃખને હરનાર હતો, એ તમારા ઘરે હતો. આ 4 પેઢી તારી દીધી. પછી આગળ એનો બદલો શું આવે કે છોકરા માનતા નથી, છોકરા અમારી સાથે અલગ થઈ ગયા. તો થઈ જ જાય ને, ઠાકોરજી છે ક્યાં? એ બંધાવીને રાખ્યા હતા બધાને, એને બાંધીને રાખ્યા હતા બધાને. આપણે તો સારા ભારતીય બી નથી રહ્યા. હમણાં મારી જયેશભાઈ સાથે વાત થઈ કે આજે પ્રજાસત્તાક દિવસ છે, તો જ્યારે આ સેશન આજ સાંજે એન્ડ થશે તો આપણે રાષ્ટ્રગાન કરવાનો જ. કારણ કે આપણે પહેલાં દેશના બનવું પડે, પછી ધર્મના બનવું પડે, પછી વૈષ્ણવતા તો માનવતાની પરાકાષ્ઠા છે. પહેલાં તમે દેશના હિતકારી આપણે સ્વભાવવાળા નથી. અને આજે આપણે મારા હાથે જેમ તમે મંગલ આ દીપ પ્રજ્વલિત કરાવ્યું, દર વખતે યાદ કરાવી દઉં છું કે આપણે ત્યાં દીપ પ્રજ્વલિત કરવાનો સંસ્કાર છે, દીપ ઓલવવાનો સંસ્કાર આપણા માર્ગમાં કે આપણા હિન્દુ ધર્મમાં નથી. અહીંયા જેટલા બેસેલા છે ને એમાંથી 99% પોતાના ઘરમાં જન્મદિવસના દિવસે કેક કાપતા જ હશે અને દીવા ઓલવતા જ હશે. હવે તમે છોકરાનું ઓલવો તો એ તમારું બાકી રાખે? એટલે સમય છે. તો વાલા વૈષ્ણવો, ભારતની પરંપરા, ભારતીય ભાવના, હિન્દુ ધર્મની એક વસ્તુ શિખા પુષ્ટિ માર્ગમાં માત્ર બ્રાહ્મણ સુધી નહીં હતી. વૈષ્ણવ માત્ર શિખા ધારણ કરવાનો નિયમ લીધો હતો. જ્યારે મહાપ્રભુજીએ શિખાનું બચાવ કર્યો હતો ત્યારે મહાપ્રભુજીના દરેક શિષ્ય, દરેક વૈષ્ણવે શિખા ધારણ કરવી જોઈએ. અરે કંઈ તો તમે તમારા બદલામાં ગુરુને આપો. આજે તમને ટેટુ લગાવવાથી શરમ નથી આવતી? આડા ટેડા કઈ જગ્યાએ તમે ટેટુ લગાવો, પણ એ જ આ ટેટુ તિલકનું માથે ધારણ કરતા હો તો જે અભેદાન આપે છે. શ્રીમદ ભાગવતના વિદ્વાન બેસેલા છે, એમને પૂછો કે ભાગવતમાં ઠાકોરજી શું કહે છે કાલિયાને? જ્યારે કાલિયા નાગ એમ કહે છે ઠાકોરજી એને નટવર સ્વરૂપે, આપણે નટવરલાલ બી અહીંયા જ બિરાજે છે, આ અમદાવાદ પર કૃપા કરે છે. તો નટવરલાલ જ્યારે પ્રભુને કહે છે, કાળિયાને કહે છે કે ભાઈ તું હવે આ મારી યમુના છોડ અને પેલી જગ્યાએ જતો રહે, ત્યારે કાળિયા શું કહે છે? ત્યાં ગરુડ હશે અને ગરુડ મારો દુશ્મન છે, મને જોઈને જ મારી નાખશે. ઠાકોરજી શું કહે છે કે હું તારા માથા પર તિલક રૂપે, ચરણારવિંદ રૂપે બિરાજીમાન થઈ ગયો છું, અભય થઈ જા, તને કોઈ નહીં મારી શકે. તો એ જ વિચાર કરીને આ ટેટુ માથા પર ધારણ કરો. અરે આપણું સૌભાગ્ય છે. કેવું લાગે માથું લલાટ તિલક ધારણ કરેલો હોય તો આપણે લાગે કે આપણે સધવા છીએ, કોઈ આપણો ધણી છે. આપણે લૌકિકમાં બી જોઈએ કે કોઈ સ્ત્રીના કે એના હાથ ગળામાં મંગલસૂત્ર ના હોય કે ટીકી ના હોય તો આપણા મનમાં વિચાર ઉત્પન્ન થઈ જાય છે કે અરે શું થયું હશે. પણ જ્યારે માથા પર ટીકી ધારણ કરેલી હોય તો લાગે કે આ કોઈની છે, કોઈ એનો છે. તો આ જ તિલક જ્યારે માથે ધારણ કરી લઈએ છીએ ત્યારે કોઈ આપણો ધણી આપણને સાચવનાર છે કે હા આપણા માટે રક્ષક બેસેલો છે, આપણને અભયદાન આપનાર બેસેલો છે. તો વાલા વૈષ્ણવ, ખૂબ સમય લીધો અને પુનઃ એટલું જ કહીશ, હું મારી જાતને બહુ સૌભાગ્યશાળી સમજું છું કે હું એવા ઘરમાં, કુલમાં તો છું જ, પણ એવા ઘરમાં પેદા થયો કે જેના માથે સાક્ષાત મન્મથ ચંદબાવા બિરાજ્યા અને જેને બ્રહ્મસંબંધ, શ્રી મહાપ્રભુજીને આપણે કહીએ છીએ કે બ્રહ્મસંબંધ કરનાર સર્વેશામ શ્રાવણશ્યામલે પક્ષે સિદ્ધાંત રહસ્યમાં જેનું આપણે બધા રોજ નિત્ય નિયમથી પાઠ કરીએ છીએ કે સિદ્ધાંત રહસ્યમાં જેનું પ્રાગટ્ય છે એ ચંદબાવા. શ્રીનાથજીનું પ્રાગટ્ય નથી, ચંદ્રમાજીનું પ્રાગટ્ય છે. અને એ દિવસે 3 ગ્રંથોની રચના થઈ. પહેલું યમનાષ્ટક રચાયું કારણ કે એ જ દિવસની ઘટના. પછી મધુરાષ્ટક રચાયું કારણ કે ચંદબાવાએ જ્યારે બ્રહ્મસંબંધની આજ્ઞા આપીને મહાપ્રભુજીએ સ્વીકાર કરી લીધી કે હા હું બ્રહ્મસંબંધ આપીને દરેક જીવનો ઉદ્ધાર કરીશ, ત્યારે ચંદબાવાની જે પ્રસન્ન આકૃતિ હતી એના ઉપર મધુરાષ્ટક રચાયું. અને પછી આ બધાનો સાર શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત રહસ્યમાં આપ્યો.
તો વાલા વૈષ્ણવો, આપણે કેટલા બળભાગી છીએ કે આપણને ગ્રહસ્થમાં રહીને સિરિયલો જોઈને, હા, જેમાં તમને આનંદ આવતું હોય, જીવનના દરેક આનંદ, શોપિંગમાં હોય કે મોલમાં જવાનું હોય, જે ફિલ્મ્સ જોવાનું હોય, કંઈ બી, દરેક જીવનના સુખને લેતા લેતા પણ અંત તો ગતવાય સુખ ક્યાં અર્પણ કરવાનું છે? ભગવદ સેવામાં. એ જ આપણો ધ્યેય બનાવો કે ઠાકુરજીની સેવા હું કરી શકું. મિશ્રી દૂધ ઘરથી ઠાકુરજીને બહાર લાવ, ઠાકુરજીને બી ખાવું છે. ઠાકુરજી કહે છે હું દુનિયાને જમાડું છું, આની પાસે આવું છું, ના મને ભૂખ્યો ને ભૂખ્યો રાખે છે. એ ઓછા હતા? સેવા અને પૂજા પરંપરામાં આ જ તો ભેદ છે. સેવામાં સ્વામીનો સુખ છે અને પૂજા પરંપરામાં જોઈ લો તમે, ઠાકુરજીમાં ફૂલ ચઢાવીએ છીએ, ત્યાં સમર્પીએ છીએ, ત્યાં નૈવેદ્ય સામે મિશ્રી રાખીને પછી કાઢી લીધી ને એમાંથી જ થોડું બીજું કરી લીધું. પૂજા પરંપરા એ છે, આવાહન અને વિસર્જન. તો આ મિશ્રી દૂધઘર બી સેવા આવાહન વિસર્જન જેવી જ છે. ઠાકુરજીને જગાડ્યા, ઠાકુરજીને પધરાવ્યા, દૂધમાં મિશ્રી ધરી, પછી પોડી જા, પતી ગયું. ના ઠાકુરજીને યશોદાજીનો ભાવ, ના ઠાકુરજીને વનમાં મોકલવા, ના ગૌચારણ કરવી, ના પાછા બોલાવવા ને પાછા પોઢાવા. અરે અષ્ટયામ 2-2.5 કલાકનો ક્રમ છે. પુષ્ટિમાર્ગની સેવા બહુ સિમ્પલ છે, પણ એ કર્યા પછી જ જીવન ચાલુ કરવું, એવું સંકલ્પિત ભાવ. શ્રી ગોસાઈજીની જે આ પ્રાદુર્ભાવ ઉત્સવ નિમિત્તે આજે રાગભોગ શૃંગારનો જે આપણે આ ક્રમ રાખ્યો છે, એમાં વાલા વૈષ્ણવો, શ્રી ગોસાઈજી આપણને લૌકિકમાં રહીને અલૌકિકની પ્રાપ્તિ કરાવે. કોઈ વસ્તુ શ્રી ગોસાઈજી એમ નથી કહેતા કે તમે છોડી દો. તેમાં તમને જેમાં સુખ મળતો હોય ને બધું કરો, પણ તમે એમાં પોતાની મમતા ના રાખો. બહુ સિમ્પલ કહે છે, આમાં આ મારું નથી, આ આપનું છે, પ્રસાદી થઈ જાય. તો આજના જે ઉત્સવ સ્વરૂપે આજે જે આપણે બધા ભેગા થયા, અને હું અપેક્ષા કરું છું કે ઘરમાં ઠાકોરજી બિરાજતા હશે, અને અગર બિરાજતા છે, કેટેગરાઇઝ કર્યા છે તો એવી કેટેગરીથી બહાર કાઢો. અસમર્પિત ત્યાગી તો સિમ્પલ છે, અસમર્પિત જીવનમાંથી કાઢતા જાઓ. તમે પોતે જોજો કે તમારા જીવનમાં કેટલા ફેરબદલ આવે છે, સ્વતઃ આવે છે. કારણ કે મહાપ્રભુજી ગેરંટી લે છે નવરત્નમાં, ચિંતા કાપીને કાર્યા નિવેદિતાત્મભી કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્તો કરિષ્યતિ લૌકિકીમ ચ ગતિમ. મહાપ્રભુજી ગેરંટી લે છે ને આપણે મહાપ્રભુજીને માનતા હોઈએ, માનીએ છીએ? હા, કોઈ હાથ તો સરખી બોલો. હા, તો મહાપ્રભુજીને માનીએ છીએ, તેના વચનને બી માનો. એ કેટલી ગેરંટીથી આપણને કહે છે કે લૌકિક ચિંતા તું છોડી દે, તું ચિંતા નહીં કર કે તારા છોકરાના લગ્ન ક્યારે થશે ને નોકરી બધું જ થઈ જશે. તું અલૌકિક ચિંતા કર. તું અલૌકિક ચિંતા કરવા માટે આ બ્રહ્મ સંબંધ લીધું છે. બાકી લૌકિક તો સ્વતઃ પ્રભુ સાચવી લેશે, એ તમને કહેવા બી નહીં દે. અરે આપણા જીવનમાં વારંવાર ઉદાહરણ આવે, ઘરમાં ઝઘડો થયો હોય તો બી શાકમાં વઘાર ખોટો પડે છે, કારણ કે રસોઈ ઠાકુરજી જ બનાવે છે. આપણે ઝઘડો કરીને વઘાર નાખીએ તો મરચું વધારે નખાય કે બીજું કંઈ ઓછું વધતું થઈ જાય. લૌકિક તો પ્રભુ દરેકનું સાચવી જ રહ્યા છે. આપણે તો એક સેવકના ભાવથી એને કોશિશ કરવાની છે કે એને રીઝવીએ, એની પ્રસન્નતા અનુભવ કરીએ. અને વાર્તા આજે બી હું એમ નથી માનતો કે 84-252 તમારા સ્વરૂપમાં બિરાજે જ છે. બસ માત્ર જાગૃત કરો, એને જાગૃત કરો કે મારી સેવા અંગીકાર થશે જ. પદ્મનાભદાસજીનો છેલ્લો પ્રસંગ કહીને હું વિરામ લઈશ કે પદ્મનાભદાસજીની પાસે જ્યારે બધું ખલાસ થઈ ગયું, ત્યારે મહાપ્રભુજીના વહુજીને ખબર પડી કે પદ્મનાભદાસજીના ઘરે કંઈ જ નથી, તો એમને સીધો મોકલાવ્યો. ત્યારે પદ્મનાભદાસજી બહારથી પાછા ઘરે આવ્યા તો જુએ છે કે આ ક્યાંથી આવ્યું, કે મહાપ્રભુજીના વહુજીએ અક્કાજીએ મોકલાવ્યું. ત્યારે પદ્મનાભદાસજી જબરદસ્ત રડે છે. એમને એટલું રુદન આવે છે કે કેવો ખરાબ સમય આવી ગયો કે મને મારા ગુરુને ત્યાંથી લેવું પડે છે, મારા વલ્લભને ત્યાંનું મારે અંગીકાર લેવું પડશે. એ મનમાં એમ વિચાર કરે છે કે મારે તો હવે આ ગામ જ મૂકી દેવું પડશે, કારણ કે હું મારા ગુરુ પર બોજ બની ગયો. એ જઈને પોતાના પ્રભુ મથરાધીશને વિનંતી કરે છે અને મથરાધીશને પૂછે છે કે કૃપાનાથ, મારી પાસે તો પહેલાં તો હું તો મુઠ્ઠી મુઠ્ઠી કરીને છોલે ખવડાવતો, હવે એની બી શક્યતા નથી, તો આપ કૃપા કરીને વલ્લભના ઘરે પધારો. ઠાકુરજી જુઓ કેવા કૃપાલુ છે, એમ કહે છે કે તારે ત્યાં હું ભૂખ્યો મરીશ પણ મારે કંઈ નથી જવું. તો પ્રભુ તો તમારી સાથે એડજસ્ટેડ છે. તમારા 3 બેડરૂમનો ફ્લેટ હોય તો બી એડજસ્ટેડ છે ને બંગલો છે તો બી, પણ પધરાવો તો ખરા.
એ તો ઝાંપીજીને જ પોતાનું મહેલ સમજી લે છે, એક ઝારીજીને જ બધું સમજી લે છે, વેણુવેત્રને જ બધું સમજી લે છે. પણ તમે સેવા શરૂઆત તો કરો. તો ઠાકોરજી શ્રી ગોસાઈજી આપણને એવી બુદ્ધિ આપે કે આપણે વૈષ્ણવો છીએ, સાચા અર્થમાં સેવા કરીને વૈષ્ણવ બનીએ. એટલું જ કહીને હું આજના આખા મંગલમય જે પ્રસંગ છે, ઉત્સવો છે, એ આખો દિવસ, કારણ કે ઘણા બધા આચાર્યો પધારવાના છે, અને કોશિશ કરજો કે બધાનું સાંભળો અને એનો આનંદ લો. આનંદ લઈને, આનંદ માત્ર ખાલી લેવાનું જ નથી, જીવનમાં કેવી રીતે ઉતરે ને એ ભગવત સેવામાં કેવી રીતે જાય, એ આખું એક સાયકલ બનાવજો. તો હું મારા વક્તવ્યને વિરામ આપું છું. શુભ.